દેવ દિવાળીએ રેમલ કાકાએ કર્યો ઓફિસનું મુહૂર્ત। સવારમાં વહેલા રેમલ કાકા પ્લાન્ટે બોલાવી લીધો, શાંતિથી ઊંઘવા પણ નથી દેતા। આજે તો સવારમાં મારી પથારી ફેરવવાના। પ્લાન્ટે આવી જોયું તો પપ્પા ઓફિસને ચાલના કરીને માતાજીના આશીર્વાદ લીધા અને પછી રેમલ કાકાએ મંદિરમાં ફૂલ ચડાવીને ચેરમાના દર્શન કર્યા અને ઓફિસનું મુહૂર્ત કર્યું। અમે તો લાપાચમનું મુહૂર્ત કર્યું હતું, પણ કાકા પ્રોગ્રામમાં હતા એટલે તેમણે હવે મુહૂર્ત કર્યું। પ્લાન્ટનું મુહૂર્ત કરી કાકાને કીધું હવે આપણે અહીંયાથી સટકી જઈએ ને કે હવે આપણો વારો। અમે પાણી આપવા આવ્યા હતા અને કાકાએ કીધું તુમ ચલ કે આવો, મેં ગાડી લેકે આતા હું। मैं कुछ समझा તો नहीं। જગ મૂકીને આવ્યો, આગળ પાણી આપીને આવો। સુરત દાદાને અમારે એક જ જેવું કામ છે, એમને સવાર વહેલા ઉગવાનું ને અમારે સવાર વહેલા ઉઠવાનું। હજી તો પાણી આપવાનું ચાલુ જ કરે છે ને કાકાએ કીધું એમ ના હોય કાકા। મિત્રો તમે બધા કોમેન્ટ કરશો તો આપણા નેક્સ્ટ બ્લોગમાં બાબા ટિલ્લુ ને ચલો ની સ્ટાઇલ શીખવાડી દેશું। ઠીક હે। જગનું રૂટીન પતાવીને પ્લાન્ટ આવીને ઊંઘાવતી હશે એટલે થોડું નહીં લીધું હશે, નાયો નથી, પાણી ભરતા પડ્યો છું। અચ્છા પાછા રૂટીન પતાવવા નીકળી ગયા અને સાંજે ગાડી ખાલી કરતા કેચ રમવામાં બોટલો તો રમણ ભમણ કરી નાખી છે। પાણીની બોટલ આપતા કંટાળ્યા લાગે છે એટલે બધી બોટલો રમણ ભમણ કરી નાખી છે। મોટા કાકા કે નવી ગાડી કેવી ચાલે છે? કણ કાકા કે આપણી ગાડીમાં ભલે 100 જગ ભરેલા હોય તો આપણી ગાડી ટોપ ચાલે છે, તમે ગાડીની ચિંતા ના કરશો, ભરાવાની ચિંતા કરો ને, આપણે ગાડી ભરાઈ દઈએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં।